અમરેલી જિલ્લાના આ છે ડ્રોન દીદી 2 મહિનામાં 40,000 રૂપિયાની કમાણી કરે છે. કેવી રીતે જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ એન્ડ અમરેલી જિલ્લાના બાઢડા ગામના તરુણાબેન દેવાણી. ડ્રોન વિશે કશી જ ખબર નહીં. સખી મંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં ડ્રોન દીદી કાર્યક્રમ અંગે એમને માહિતી મળી. ત્યારબાદ એમને ડ્રોન દીદી બનવાનો નિર્ણય કર્યો. ડ્રોનથી દવાનો છંટકાવ કરીને 2 મહિનામાં 40,000 રૂપિયાની કમાણી કરી છે. હવે અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારમાં મહિલાઓ છે ખેતી કરે છે અને લાખોની કમાણી કરે છે. જિલ્લાની મહિલાઓ ખેતી અને પશુપાલનમાં કાઠું કાઢી રહી છે. ત્યારે સાવરકુંડલાના બાઢડા ગામના દેવાણી તરુણાબેન ડ્રોન પાયલોટ બનીને અનોખી કામગીરી કરી રહ્યા છે. ડ્રોન મારફતે ખેતરમાં અલગ અલગ પાકમાં દવાનો છંટકાવ કરી માત્ર 2 મહિનામાં જ 40,000 રૂપિયા કરતાં પણ વધુની આવક મેળવીને બીજી અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. તરુણાબેને વડોદરા તેમજ દાંતીવાડા ખાતે ડ્રોન કેવી રીતે ચલાવવું, ડ્રોન દ્વારા કઈ રીતે દવાનો છંટકાવ કરવો અંગેની 15 દિવસની તાલીમ મેળવી હતી. ત્યારબાદ બ્રોડ પાયલટનું સર્ટિફિકેટ મેળવ્યું હતું અને એમણે લગભગ 4.50 લાખનું ડ્રોન ફ્રીમાં આપવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ દ્વારા આ યોજનામાં ચલાવવામાં આવે છે, જેના દ્વારા ડ્રોન આપવામાં આવ્યું હતું. તરુણાબેન હાલ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં દવાનો છંટકાવ કરે છે અને આત્મનિર્ભર બન્યા છે. મારું નામ દેવાણી તરુણા છે, મારું ગામ બારડા છે અને હું અમરેલી જિલ્લાની વતની છું. હું નમો ડ્રોન દીદી જે મોદી સરકારે યોજના બહાર પાડી એમાં નમો ડ્રોન દીદી કહેવું છું કે બરોડાની અંદર જે જીએસએફસી કંપની છે ફર્ટિલાઇઝર, એમાં અમને નમો ડ્રોન દીદી યોજનાનો લાભ મળેલો છે. એમાં 10 દિવસની મેં ટ્રેનિંગ લીધી, જેમાં અમને અમારા જે જિલ્લામાંથી ડીઆરડી શાખામાંથી અમારા ડીએલએમ અને તાલુકામાંથી જે અમારા ટીએલએમ અને મંડળ દ્વારા અમે આ ટ્રેનિંગ લીધી છે. અને ટ્રેનિંગ લીધા પછી મને આ ડ્રોન પ્રાપ્ત થયું છે અને ડ્રોન દ્વારા હું અત્યારે ખેતરની અંદર સારી રીતે કામ કરી શકું છું. મીન્સ કે જે ડ્રોન અત્યારે હોય છે તો એમાં અમે જે લેબર વર્કનું કામ 2 દિવસનું હોય 45 મિનિટમાં કરી શકીએ. કે જે શેરડીના પાક હોય, કપાસનો શેરડીનો હોય, નાળિયેરી હોય કે આંબા હોય, એમાં અત્યારે પંપથી છાંટીએ તો ખેડૂત માટે બહુ, કેમ કે આંખની અંદર એ દવાનો ફુવારો જાય, નાક દ્વારા જે શ્વાસ દ્વારા જતો હોય છે તો એ ખેડૂતને તે નુકસાન થતું છે હેલ્થને. પણ આ ડ્રોન તો રિમોટથી જે ઊંચે જેટલું ઉડાડવું એટલું ઉડી શકે, તો એના દ્વારા ખેડૂતને ફાયદો છે અને અમને પણ સારી એવી રોજગારી મળી શકે. અમારે જે નાના પાક હોય છે, જે મગફળી છે, કપાસ છે, કઠોળ વર્ગ છે, એની અંદર અમે 1 એકરના 250 રૂપિયા લઈ છીએ. અને જે બાગાયતી પાક કહેવાય છે, જે મોટા વૃક્ષો હોય છે, એનું અમે અત્યારે 500 રૂપિયા ભાવ અમને મળે છે અને સારી એવી કમાણી કરી છે. અન્ય ખેડૂતોને મારે એ સંદેશો આપવો છે કે જો ડ્રોન દ્વારા છંટકાવ થતો હોય તો આપણે એ જ કરાય. કેમ કે જે તમે આખા દિવસનું કામ ખાલી 45 મિનિટમાં જો કરી શકતા હો તો ખેડૂતોને મારા આ સંદેશો છે કે તમે આ ડ્રોન દ્વારા છંટકાવ કરાવો. એટલે એક નાનકડી પહેલ તમારી જિંદગી બદલી શકે છે. એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કે આ બેન, જેના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.